પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની પ્રેમી સલામ. જય મસીહ કી. પુનરુત્થાન પછી શિષ્યોમાં એક હિંમત કે સામર્થ્ય મળ્યું પ્રભુના પવિત્ર આત્માના સામર્થ્યમાં કે તેઓ પુનરુત્થાનના સાક્ષી બની શકે. અને આપણે પ્રેરિતોના કૃત્યોના પહેલા અધ્યાયમાંથી ઘણી બધી વાતો જોઈ. હવે આજે બીજા અધ્યાયમાંથી કેટલીક વાતો આપણે જોઈશું. પ્રેરિતોના કૃત્યોના બીજા અધ્યાયમાં પવિત્ર આત્માના સામર્થ્યમાં તેઓ પુનરુત્થાનના સાક્ષી બન્યા અને 50માના દિવસે તેઓ કહે છે કે યરૂશાલેમમાં આવે છે ત્યારે જે પહેલો અનુભવ થાય છે કે તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા. એટલે કે અને પછી બોલવાની શક્તિ પ્રભુએ એમને આપી કે તેઓ અન્ય ભાષા બોલ્યા. કેવલ અન્ય ભાષાઓ બોલવાની જ વાત નથી, પણ બોલવા માટે, પુનરુત્થાનનો સંદેશો આપવા માટે, સાક્ષી આપવા માટે પ્રભુએ એમને હિંમત આપી. એટલે કે બીજા અધ્યાયની અંદર પવિત્ર આત્માની હાજરીનો અનુભવ અને પવિત્ર આત્માના સામર્થ્યનું બળ એમને પ્રાપ્ત થયું. અને પુનરુત્થાનના સાક્ષી બનવા માટે તેઓ પાસે આ બે બાબતો બહુ જબરજસ્ત હતી કે તેઓ પવિત્ર આત્માના સામર્થ્યની હાજરીનો અનુભવ કર્યો અને પવિત્ર આત્માના સામર્થ્યમાં બળ પ્રાપ્ત કર્યું. અને એ લખ્યું છે કે તેઓ સર્વ પર પવિત્ર આત્મા ઉતરી આવ્યો અને આત્માએ જેમ તેમને બોલવાની શક્તિ આપી તેમ બોલ્યા. અને આ કેટલી જબરજસ્ત વાત છે કે પુનરુત્થાન પામેલા પ્રભુના દર્શન કરીએ છીએ, પ્રભુની હાજરીનો અનુભવ કરીએ છીએ તો પ્રભુ જ બળ આપે છે, પ્રભુ શક્તિ આપે છે. અને પવિત્ર આત્માનું એ કામ છે કે તે એના લોકોને બળ અને શક્તિ આપે. બીજી વાત શું છે કે લોકો ભલે મસ્કરીઓ કરે, લોકો ભલે ગમે તેમ કરે, આપણી વિરુદ્ધ આયોજનો કરે, સતાવણી કરે, તકલીફો મુશ્કેલીઓ કરે, પણ પવિત્ર આત્માની હાજરી સતત આપણી સાથે હોય છે. પવિત્ર આત્માનું બળ સતત આપણી સાથે હોય છે. અને 14મા વચનથી અંત સુધી તમે જોજો કે ત્યાં એ જ પવિત્ર આત્માની હાજરી અને બળ પ્રભુએ પિત્તરને આપ્યું. અને કોણ બોલશે, કોણ સંદેશો આપશે? અન્ય ભાષાઓ તો બધાએ બોલી, પણ કોણ પ્રભુનું વચન આપશે? ત્યારે 11ની સાથે પિત્તર ઊભો થયો અને ઊંચે સ્વરે પ્રભુનું વચન આપ્યું. અહીંયા પ્રભુની હાજરી અને પ્રભુનું બળ. બીજા અધ્યાયની અંદર પ્રભુની હાજરી અને પ્રભુનું બળ જ દેખાય છે. પવિત્ર આત્માની હાજરીનો અનુભવ તેઓએ કર્યો, પવિત્ર આત્માનો બળ પ્રાપ્ત એમણે કર્યું અને પિત્તરે ઊભા થઈને ભાષણ કર્યું. હવે તમે જોજો 50માના દિવસે યરૂશાલેમમાં તો પર્વ ઉજવવા માટે અસંખ્ય દેશમાંથી અસંખ્ય લોકો આવેલા અને એ બધાની વચ્ચે પવિત્ર આત્માએ કહ્યું કે ઉઠ, બોલ, વચન આપ. અત્યારે રાઈટ ટાઈમ છે અને એટલા માટે એવા રાઈટ ટાઈમે ઊંચે સ્વરે પ્રભુનું વચન કહ્યું. ગોળ ગોળ વાત નહીં, ધીમા અવાજે નહીં, પણ પવિત્ર આત્માના સામર્થ્યનું બળ પ્રાપ્ત થયું છે. પવિત્ર આત્માની હાજરી અહીંયા છે અને એટલા માટે એણે પિત્તરે કહે છે કે પ્રથમ સંદેશ 50માના દિવસે આપ્યો. અને 50માના દિવસનો સંદેશો એ પ્રભુની હાજરી બતાવે છે, પ્રભુનું બળ અને શક્તિ બતાવે છે. અને આ પિત્તરે સ્પષ્ટ બધા જ લોકોને કહ્યું કે કેવી રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમે પકડાવી દીધા, એમની પર જો જુલમ કર્યું અને કહે છે કે તેઓને તમે એને વધસ્ત તમે જડાવી દીધા વગેરે વગેરે સંદેશ પ્રાપ્ત કરતા છે. એક જૂના કરારથી ઇબ્રાહિમ ને દાઉદના વખતની વાત કે સ્ટોરી કહીને છેક પ્રભુ ઈસુ ખ્રિસ્ત સુધી તેઓ પ્રભુનું વચન લાવે છે. અને 36મું વચન કહે છે, એ માટે ઇઝરાયલના તમામ લોકોએ નિશ્ચય જાણવું કે જે ઈસુને તમે વધસ્ત પર મારી નાખ્યો તેને દેવે પ્રભુ તથા ખ્રિસ્ત બનાવ્યા છે. અહીંયા પવિત્ર આત્માની હાજરીને બળ એ પ્રગટ કરે છે કે તમે તો પૃથ્વી પર, જગત પર એને નષ્ટ કર્યો, મારી નાખ્યો, દફનાવી દીધો, પણ આજે ઉઠ્યા છે. એ પુનરુત્થાન પામેલા ઉઠ્યા છે. અને આજે અમે એ સંદેશ તમને કહીએ છીએ કે પવિત્ર આત્માની હાજરી અને પવિત્ર આત્માનું બળ અમને પ્રાપ્ત થયું છે. આવતીકાલે આપણે જોઈશું કે કેવી રીતે શું પરિણામ આ પવિત્ર આત્માની હાજરીને બળના સંદેશાથી મળ્યું એ વાતો આપણે જોઈશું. આમીન પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત અને પવિત્ર વચન માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો. શરૂઆતની મંડળી પર પવિત્ર આત્માની હાજરી અને પવિત્ર આત્માનું બળ હતું. એ હાજરીને બળ આ દિવસોમાં અમને આપો. પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.